મીન રાશિવાળો 18 મહિના રોજ શનિનું એક એવું તોફાન આવશે, એક એવી આંધી આવશે જે તોફાનમાં જે આંધીમાં મોટા તણાઈ જશે. શનિનું રેવતી નક્ષત્રમાં જવો મીન રાશિવાળો ખરેખર તમારી આ જે ઇમોશનલ જે તમારો ટ્રોમા ચાલતો આવતો હતો, જે ડિપ્રેશનનો ફેઝ ચાલતો આવતો હતો, જે તમારો એટલો વધારે તિરસ્કાર કરવામાં આવતો હતો, તમારા જીવનમાં એક રીતે તમને મોલેસ્ટેટ કરવામાં આવતા હતા, તે વસ્તુના અંતનો ફેઝ આવી ગયો છે. રેવતી નક્ષત્ર એટલે 27 નક્ષત્રોમાં છેલ્લું નક્ષત્ર ગણવામાં આવે છે, જેમાં શનિનું નક્ષત્રમાં જવું અને જે પણ લગ્ન, તમારા લગ્નની જો હું અને રાશિની વાત કરું, જે શનિ આ સમય તમારા લગ્નમાં બેઠા છે મીનવાળો, તો આ એવો સમય આવી ગયો છે જે તમારા ઇમોશનલ ક્લેન્ઝિંગ કે તમારા કાર્મિક ક્લેન્ઝિંગનો સમય આવી ગયો છે. રેવતી નક્ષત્ર એમ પણ જેમ આપણે કહીએ છીએ કે મોક્ષનું જેમ આપણે કહીએ છીએ છેલ્લું, આ તમારા એ જ ચોપડા આપણે કહીએ છીએ ને કે જૂના ચોપડાને ખતમ કરીને તમારી નવી શરૂઆતના દિવસો આવી ગયા છે. મીન રાશિવાળો, તમે બહુ બોજો વેઠ્યો છે, તમે જાતની વાતો સાંભળી છે, તમે બધાનો તિરસ્કાર પોતાના દિલ પર લીધો, કોઈને કંઈ ન કહ્યું, પણ પોતે જ એટલા રૂમમાં જઈને રડ્યા પણ, વિચાર્યું પણ, પરેશાન પણ બહુ થઈ ગયા, નાની વાત દિલ પર પણ તમે લીધી, પણ કોઈને કોઈ ફરક ન પડ્યો, બિલકુલ ફરક ન પડ્યો. પણ હવે બસ, હવે તમારા ઇમોશનલ ટ્રોમાના દિવસો ગયા. 18 મે પછી લોકો તમારો નવો અવતાર જોશે. આ મારી વાત નોટ કરી લેજો. શનિ તો પહેલા પણ બેઠા હતા, ત્યારે કેમ કંઈ ન થયું? શનિ પહેલા બેઠા હતા તમારા જૂના કર્મોનો હિસાબ કરવા માટે, જે તે પછી તમે રડીને તમે બરદાસ્ત કર્યા હોય કે તમે હસીને બરદાસ્ત કર્યા હોય, તે તો તમારે કરવા જ પડવાના હતા. હવે જે સમય છે શનિનું અહીં જવું એટલે કે એડોલેસન્ટ દેવતાનું, એક રીતે જેમ આપણે કહીએ છીએ ધર્મ દેવતા અને કર્મ દેવતાનું એક સાથે આવવું, આ તમારા માટે ખરેખર જ નવો અવતાર, નવી એવી પ્લેસમેન્ટ તમારા જીવનમાં થવા જઈ રહી છે, જે તમને એક એવી એનર્જીથી માહિતગાર કરાવશે, જે એનર્જીની શોધમાં તમે બહુ સમયથી ભટકતા ફરતા હતા. તમે જોબ કરતા હતા, ત્યાં તમારી કદર નથી થઈ રહી, તમે કામ સારું કરી રહ્યા હતા, બધાનો સાથ આપી રહ્યા હતા, બધા માટે કંઈક ને કંઈક કરતા જતા હતા, છતાં પણ તમારું અપમાન પર અપમાન કરવામાં આવતું હતું, છતાં પણ તમારા નામને રેકમેન્ડ નહોતું કરવામાં આવતું. સૌથી સારો પરફોર્મર, સારી રીતે વાતો માનવાવાળો, લોકોના દુઃખ દર્દમાં સામેલ થવાવાળો, છતાં પણ લોકો પોતાના સુખમાં નથી બોલાવી રહ્યા. દુઃખમાં આ જ માણસ આવે છે આગળ અને સુખમાં આ જ માણસને ઇગ્નોર કરી દેવામાં આવે છે. આ વાત સાચી છે કે નહીં, મને બિલકુલ જણાવજો. પરિવારનો મોટો દીકરો, પરિવારનો મોટો ભાઈ, બધી પ્રકારની જવાબદારીઓ નિભાવી, દરેક પ્રકારના ખર્ચા નિભાવ્યા, પરિવારમાં કોઈ પણ પ્રોબ્લેમ થઈ, કંઈ પણ અનહોની થઈ, કંઈ પણ ભૂલો થઈ, બધી વસ્તુઓને છાતી પર ઝીલવાવાળો એક માણસ મીન રાશિનો જાતક. છતાં પણ જ્યારે પણ જેનો બસ ચાલ્યો, ત્યારે ખિલ્લી ઉડાવવામાં આવી, ત્યારે તિરસ્કાર કરવામાં આવ્યો, જાનવરોથી પણ બદતર વર્તન કરવામાં આવે. વાત સાચી છે કે નહીં, મને જરૂર જણાવજો. લગ્નનું વિચાર્યું કે લગ્ન થઈ જશે, સારો પાર્ટનર મળી જશે, ચલો પાર્ટનર હવે આવી ગયો, પાર્ટનર જ મારી રિસ્પેક્ટ કરશે, પાર્ટનર જ મારું માન સન્માન વધારશે, પણ તે તો શું, તે તો એક શેર તો સવા શેર, પરિવાર શેર ઉપરથી પાર્ટનર પણ સવા શેર મળી ગયો, જેણે બહુ પ્રકારનો ઇમોશનલ ટ્રોમા પણ આપ્યો. બહુ વધારે જેમ કહે છે કે એક પાર્ટનરનો જ કર્મ હોય છે, એક પાર્ટનરની જ ફરજ હોય છે કે પોતાના હસબન્ડની, પોતાની વાઈફને બધાની સામે પ્રેમ આપે, ઇજ્જત આપે, રિસ્પેક્ટ કરે, પણ તેણે તો હજી આગળ થઈને ખિલ્લી ઉડાવી. તો આ ફેઝનો હવે એન્ડ થવાનો શરૂ થઈ ગયો છે. આ તમારી કાર્મિક હતી વસ્તુઓ, જે તમારા જીવનમાં શનિ શું કરે છે, પરિશ્રમ જરૂર બતાવે છે. ડિસિપ્લિનના દેવતા, ન્યાયના દેવતા, જૂના કર્મોને સેટલ કરવાનું કામ શનિ કરે છે. આપણને લાગે છે કે આપણું જીવન બહુ ખરાબ કરી દીધું છે, આપણા જીવનમાં સિવાય નિરાશાના કંઈ નથી. હું તો એ જ કહીશ કે આ હે ઇમોશનલ માણસ, આ ભયના માણસ, વાત ધ્યાનથી સમજ કે શનિ તમારા જીવનમાં તમારા જૂના કર્મોને સેટલ કરવા માટે આવ્યા હતા, તેમણે કર્યું. હવે આવી ગયો છે તમારો મલાઈ ખાવાનો સમય. હવે તમારો નવો અવતાર લોકો જોઈને હેરાન થઈ જશે. આ વાત બિલકુલ નોટ કરો. આની શરૂઆત તો થઈ પણ ચૂકી છે. પોતાની જાતને જોજો. તમે કોઈનું પણ કરીને બહુ વધારે વિચારી રહ્યા હતા, એક્સપેક્ટ કરી રહ્યા હતા કે યાર આ માણસ માટે મેં આટલું કર્યું, આ માણસ મારી સાથે પણ એવું કરે. પણ તમે કેટલાક સમયથી આ વાત નોટ કરી હશે, તમારા નેચરમાં ફરક પડી ગયો થોડોક. હવે તમે ઇમોશનલ થઈને પોતાની જાતને મારી નથી રહ્યા. ઇમોશન્સમાં મારવાનો મતલબ એ પોતાની જાતને અંદરથી નથી મારી રહ્યા, પોતાની જાતને અંદરથી કોસી નથી રહ્યા. તમારા નેચરમાં ક્યાંક ને ક્યાંક એક જજ્બાતની જગ્યાએ હવે એક પ્રકારની હિંમતની જે છે નવી આપના જેવી એનર્જી ભરાવાની શરૂ થઈ ગઈ છે કે ફીલ પણ કરી રહ્યા હશો. જે માણસથી તમે એક્સપેક્ટ કરી રહ્યા હતા, તમે કહી રહ્યા હતા આ માણસ મારા માટે એવું કરે, હવે જ્યારથી તમે એક્સપેક્ટ કરવાનું બંધ કર્યું ત્યારથી ટેબલ પણ ટર્ન થવાના શરૂ થઈ ગયા છે. જેનાથી તમે એક્સપેક્ટ કરવાનું બંધ કર્યું એ જ માણસ તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક ઇમ્પોર્ટન્ટ રોલ અદા કરવા માટે સામે આવી ગયો છે. જુઓ, આ એવું છે કે રેવતી નક્ષત્ર,
આને સમજો થોડોક. આ તમારા જૂના કર્મોની વાત કરું કે તમારા જૂના હેલ્થ ઇશ્યુઝની વાત કરું, જૂના તમારા સંબંધોની વાત કરું, જૂના તમારા કરિયરની વાત કરું, દરેક પ્રકારની વસ્તુઓને સેટલ કરીને ન્યૂ ઓપનિંગ કરવાનું કામ કરે છે. આ જ કામ તો મીન રાશિ, હું તો હંમેશા કહું છું કે મોક્ષની રાશિ મોટા ગુરુઓના, જેમ હું કહું છું હજારો ગુરુઓની શરણમાં ગયા પછી કોઈ એક એવી દિવ્યાંગ આત્માનો જે છે ને જન્મ થાય છે મીન રાશિમાં. હા, ભોળવવું પડશે કર્મ, તે તમારા જીવનમાં આવશે જ આવશે. મેન્ટલ અને ખાસ કરીને 1.5 વર્ષથી તો વધારે આવ્યું છે. મારી પાસે એક ક્લાયન્ટ હતો, હું જો તેની વાત તમારી સાથે કરું, 18 મે પછી તમારા જીવનમાં શું થશે આના પહેલાં તે ક્લાયન્ટની વાત કરવી બહુ જરૂરી છે. એક ક્લાયન્ટ જે બહુ ભટકતો, બહુ ભટકાવમાં હતો, 3 મહિના પહેલાં તેણે કમ્પ્લીટ કન્સલ્ટેશન પણ મારી પાસેથી લીધી. તેણે કહ્યું કે હું મારા જીવનમાં ખુશ નથી, સુખી નથી, સમજ નથી આવી રહ્યું કે મારા જીવનમાં જીવવાનો મકસદ શું છે. મને જણાવો મારા જીવનનો મકસદ શું છે. હવે તેને હું પૈસાની વાત જણાવું કે તમારું કરિયર સારું થઈ જશે, તમારું કહે છે બધું ઠીક છે, બધું થઈ જશે, પણ હું આ જીવનમાં આવ્યો શું કરવા, મને તે તો જણાવો. અરે આને વાત મેં પહેલાં પણ કોઈ બીજા મહાપુરુષ પાસેથી સાંભળી હતી, પણ મારી સાથે પણ આ વસ્તુ થઈ જશે મેં વિચાર્યું નહોતું. આ આજથી 2-2.5 મહિના પહેલાંની વાત છે. જ્યારે તે ક્લાયન્ટને મેં કહ્યું કે યાર કોઈ વાત નહીં, તમારું જીવન છે, મેં તેને તેની કન્સલ્ટેશન કરવા દરમિયાન જ જણાવ્યું કે તમારો આ ફેઝ ચાલી રહ્યો છે, આ વસ્તુઓ ચાલી રહી છે. તેની કુંડલી મેં બધું બાંચીને તેને જે માર્ગદર્શન મને લાગ્યું તે મેં જણાવ્યું. પણ સાથે મારાથી એક વાત જરૂર કહેવાઈ ગઈ કે તમારા જીવનમાં થોડા દિવસોમાં કોઈ એવો માણસ સારથીના રૂપમાં તમને રસ્તો બતાવશે જે તમારા જીવનને બદલીને મૂકી દેશે. હવે પરમાત્મા જાણે છે કે તે વાત કેમ કહેવાઈ મારાથી, તે વાત તેની કુંડળીમાં તે વસ્તુ નહોતી દેખાઈ, પણ મેં તે વાત કેમ કહી તેને તે પરમાત્મા જાણે છે. ખરેખર એ જ વાત થઈ. 1 અઠવાડિયા માટે તેણે પોતાની ઓફિસમાંથી રજા લીધી, પોતાના ઘરવાળાઓને કહ્યું, નવો પરણેલો હતો, હજી 6 મહિના થયા હતા લગ્નને, છતાં પણ બહુ વધારે ઉદાસ. પોતાના ઘરવાળાઓ પાસેથી રજા લીધી તેણે, ચાલ્યો ગયો, કે છે હું જઈ રહ્યો છું ક્યાંક ફરવા માટે, 4-5 દિવસ હું ત્યાં જઈશ અને ચૂપચાપ પોતાની શાંતિ સાથે વખત પોતાનો વિતાવીને હું પાછો આવી જઈશ. ભાઈ સાહેબ, કોઈ દોસ્ત સાથે વાત કરી તેણે પોતાની કે મારી પ્રોબ્લેમ આ છે. હવે જુઓ, મેં તેનાથી વાત કરી હતી કે તમારા જીવનમાં કોઈને કોઈ એક એવો માણસ જરૂર આવશે જે તમને કંઈક ને કંઈક માર્ગદર્શન બતાવશે. પોતાના જૂના દોસ્ત સાથે તેની કુદરતી વાત થઈ અને તે દોસ્તે તેને જણાવ્યું કે મારા જીવનમાં આ ફેઝ આવ્યો હતો, હું ઋષિકેશ ગયો હતો ફલાણા આશ્રમમાં, તમે પણ જાઓ, તમારો પણ બેડો પાર થઈ જશે. તે ખરેખર ચાલ્યો ગયો, પણ તે 2 દિવસ તો પોતાના રૂમમાંથી બહાર જ ના આવ્યો. 3rd ડેમાં તે માણસ તે જ ગુરુજીના આશ્રમમાં ઓટો પકડીને ચાલ્યો ગયો. હવે જ્યાં ગયો તે સમયમાં જે બહાર ગુરુજીના શિષ્યો બેઠા હોય છે તે જણાવે છે કે ભાઈ સાહેબ, ગુરુજી તો હવે ઉઠીને ચાલ્યા ગયા છે, તેઓ હવે તેમનો વિશ્રામનો સમય છે. એટલામાં અંદરથી અવાજ તેને આવે છે કે ભાઈ આમને અંદર આવવા દો. તે પોતે પણ હેરાન અને તેમના શિષ્યો પણ હેરાન. આ સમયે તો ગુરુજી ક્યારેય કોઈને મળતા નથી, આમને કેવી રીતે મળવા માટે બોલાવી લીધા. મીન રાશિનો એક જાતક હતો. વાત સાંભળજો, બહુ ધ્યાન આપવા જેવી વાત છે આ. અને આ વિડીયોને પૂરો સાંભળજો, જે લોકો પરેશાન છે, મીન રાશિના જાતકો. તમારા જીવન જીવવાની બિલકુલ રીત જ બદલાઈ જશે. તે માણસ અંદર ગયો. ગુરુજીથી તેણે પૂછ્યું કે મારા જીવન જીવવાનો મકસદ જણાવો. ગુરુજી, હું બહુ પરેશાન છું, હું બહુ ડિપ્રેસ રહું છું, હું બહુ પરેશાન રહું છું, મારો કોઈ પણ વસ્તુમાં મન નથી લાગતું, ના સંબંધોમાં મન લાગે છે, ના કર્મમાં મન લાગે છે, પૈસા આવવાની પણ ખુશી નથી જતી, પૈસા જવાની તો શું ખુશી થશે, કોઈની બર્થડેમાં ચાલ્યો જાઓ તો ખુશી નહીં, કોઈના લગ્નમાં ચાલ્યો જાઓ તો ખુશી નહીં, પોતાની જાતને લોકોમાં બેસીને પણ એકલો પામું છું. જો કે લોકો પણ જ્યારે આવા મળે છે જે મતલબી મળે છે, પોતાનું કામ કાઢે છે અને મને જેમ તેમ એક તરફ સાઈડ પર કરી દે છે. બિલકુલ આ શું ચક્કર છે? તો ગુરુજીએ બોલ્યા, મારી પાસે કેમ પૂછી રહ્યો છે? પોતાના માતા પિતાને પૂછ, પોતાની મિસિસને પૂછ જેનાથી તારા લગ્ન થયા છે. અને ગુરુજીના બોલવાનો સૂર પણ એવો હતો જે તેને ખૂંચી ગયો કે યાર, મારી પાસે હું તો આવ્યો હતો અહીંયા કંઈક ને કંઈક પોતાને કંઈક આન્સર મળશે, પણ ગુરુજીએ મને બહુ કટાક્ષ ભરેલા શબ્દોમાં આ વાત કરી દીધી. બિચારો તે શું કરતો? ગુરુજીને પ્રણામ કર્યા, ઉઠ્યો અને પાછો ચાલ્યો ગયો. પાછો જઈને જતા પોતાના દોસ્તને ફોન કરીને કહ્યું કે હું બહુ વધારે નિરાશ છું. તે તો મને રેફરન્સ આપ્યો હતો કે ગુરુજી પાસે ચાલ્યો જા, તું તરી જઈશ, પણ ત્યાં તો મને આ મારે સાંભળવા મળ્યું. હવે જણાવ હું શું કરું? તો તેણે બહુ પ્રેમથી તેના દોસ્તે સમજાવ્યું કે ગુરુજીની આ વાતમાં પણ કોઈ વાત છે. અકીન માન, એકવાર પોતાના ઘરમાં ફોન કર અને તેમની સાથે વાત કર. અને ખરેખર તેણે પોતાની માતા સાથે વાત કરી, પોતાના પિતા સાથે વાત કરી, તેણે પોતાની મિસિસને પણ બધું જણાવ્યું. તે બધાએ તેને તેના જીવનનો મકસદ સમજાવ્યો કે તારી અમારા જીવનમાં શું ઇમ્પોર્ટન્સ છે, તું ન હોત તો મારું જીવન કેવું હોત.
પિતાએ પણ જણાવ્યું, માતાએ પણ જણાવ્યું કે બેટા તું મને આટલી મન્નતો પછી મળ્યો તું જો ન હોત તો મારું શું થાત? બધું જણાવ્યું દરેક. તેને લાગ્યું આ નોર્મલ વાત છે. તેણે વાત સાંભળી છતાં પણ તેની તસલ્લી ન થઈ. બીજા દિવસે ફરી ગુરુજી પાસે આવી ગયો. ગુરુજી જુઓ, એવું તમે બોલ્યા, મેં કર્યું, પણ મને કોઈ આન્સર સંતુષ્ટિવાળો આન્સર ન મળ્યો. હું હજી પણ બહુ પરેશાન છું, હજી પણ બહુ નિરાશ છું, હજી પણ હું બહુ મૂંઝવણમાં છું. જણાવો હું શું કરું? તો ગુરુજીએ ખરેખર તેને જણાવ્યું કે જો તારી આ જન્મમાં જે આવ્યો છે, તારી માતાએ પણ તને જણાવ્યું કે તારી તેમની જીવનમાં શું ઇમ્પોર્ટન્સ છે. તે સમજ્યું કે તારી તે જગ્યામાં રહેવાની અહેમિયત શું છે. તે એક એવી જે તારી માતાએ તને જણાવી કે તારી શું ઇમ્પોર્ટન્સ છે, તેણે પોતાની પૂરી ઇમ્પોર્ટન્સ તને બતાવી છે કે તારા હોવાથી તેમની જીવનમાં શું ફરક છે. તેમનું જીવન જે બહુ અધૂરું હતું તે તારા આવવાથી કેવું પૂરું થયું. તેમની દવાદારૂનો ખર્ચો જે તું કમાઈ રહ્યો છે તે કેવી રીતે પૂરો થઈ રહ્યો છે. તેમનો આટલો મોટો સ્ટ્રેસ તે દૂર કરી દીધો. પિતાનો સ્નેહ તને મળી રહ્યો છે. પિતાના જીવનમાં તારી શું ઇમ્પોર્ટન્સ છે તે તું જો. તું તારા જૂના કર્મોનો બોજો ઉઠાવવા આવ્યો છે. તારે સંબંધોને સમજવા પડશે. ક્યારેક આપણે પોતાના માટે જીવીએ છીએ, પોતાના માટે માંગતા રહીએ છીએ કે મારું આ થઈ જાય, મારું પેલું થઈ જાય, પણ આપણને ખબર જ નથી કે પરમાત્માની એક અલગ જ કળા વરસી રહી છે. પરમાત્માએ આપણને આપણા માટે જીવવા માટે નહીં, ક્યારેક બીજા માટે જીવવા માટે મોકલ્યા હોય છે. જ્યારે ગુરુજીએ તેને જણાવ્યું કે તારા તે ઘરમાં રહેવાથી તે ઘરવાળાઓની બધી જે પ્રાપ્તિઓ થઈ રહી છે, પૂરી વસ્તુઓ થઈ રહી છે, તો એ જ તારા જીવવાનો અસલી મકસદ છે. જ્યારે તે વાત યોગ્ય રીતે સમજાવવામાં આવી તો તે માણસના મગજમાં એવી બેસી ગઈ કે તેનું મન તૃપ્ત થઈ ગયું. તેને સમજાઈ ગયું કે યાર હું તો કંઈક બીજું જ વિચારી રહ્યો હતો કે હું આમના માટે જીવી રહ્યો છું, હું આમની બધી વસ્તુઓ પૂરી કરતો જઈ રહ્યો છું, હું તો એકલો છું. પણ જ્યારે તેને ખબર પડી કે તારો આ જ મકસદ છે કે તારે બધાનો સાથ આપતા જવાનું છે, આગળ વધતા જવાનું છે, બધાની ખુશીમાં તારી ખુશી, બધાની સંતુષ્ટિમાં તારી સંતુષ્ટિ, બંદો બહુ ખુશ થયો. 2 દિવસ તે જ દિવસે સાંજ વખતે પોતાનો બેગ ઉઠાવીને પોતાના ઘર તરફ પાછો ચાલ્યો ગયો તે. અને આ તમે બિલીવ કરજો, તેનો પછી મેસેજ પણ આવ્યો. આ વસ્તુ પહેલાં મેં કોઈ વિડીયોમાં પણ સાંભળી હતી અને જ્યારે મારી સાથે આ વસ્તુ થઈ, સેમ વસ્તુ રિપીટ થઈ ગઈ. હું બહુ હેરાન થયો. યાર ખરેખર હોઈ શકે છે કે તે વિડીયોનું જ કંઈક ને કંઈક એવું હતું કે મેં તેની રીડિંગ તો પ્રોપર સારી કરી. તેણે દરેક વાત માની કે હા મારા જીવનમાં આ થઈ રહ્યું છે. પણ જ્યારે મેં તેને વાત બોલીને તું આ વસ્તુ યાર જો, તને કોઈને કોઈ જરૂર મળશે. ખરેખર તેના જીવનમાં આ વસ્તુ થઈ, બહુ ખુશ થયો. હવે તેની લાઈફમાં 2 મંથ્સની મારી કન્સલ્ટેશન છે. ખરેખર તેના જીવનમાં હવે તે ખુશ છે. ડિપ્રેશનમાંથી બહાર આવી ગયો અને કુદરતી વાત છે કે આ જે સમય હવે આવી ગયો છે શનિનો, જે મેં જણાવ્યું કે નક્ષત્ર પરિવર્તન રેવતીમાં જવું હવે તમારા જીવનને નવો પડાવ આપશે. આનો મતલબ એવો નથી કે તમે બધાનો બોજો ઉઠાવશો. આનો મતલબ એવો જરૂર છે જે તમારું પોતાનું છે તે તમારી વધુ નજીક આવશે. અને જે મહોરું છે, જે લોકો તમને યુઝ કરતા આવતા હતા, આ તો થઈ જવાબદારી. એક હોય છે યુઝ કરવું. જે તમારો તિરસ્કાર કરતા આવતા હતા, જે તમારો યુઝ કરતા આવતા હતા, તેમનું મહોરું સામે આવશે. ઇવન તમે જોડો, થોડા દિવસોમાં તમને એવું લાગશે કે તમે જૂના મિત્રોને, જૂના સંબંધીઓને યાદ કરતા દેખાશો. જે લોકોએ તમારા જીવનમાં કંઈક ને કંઈક રંગ ભર્યો હશે તે લોકો તમારા મગજમાં આવશે, તમારી યાદમાં આવશે. હોઈ શકે છે કે તેઓ પણ તમારા જીવનમાં માર્ગદર્શન કરવાનું કામ કરે. જે લોકો તમારા જીવનમાં કટાક્ષ કરતા આવતા હતા કે આ કંઈ નહીં કરી શકે, આવનારા સમયમાં તમે જોશો કે તમે બિઝનેસ 18th મેની ડેટ નોટ કરી લો. કેટલાક સમયમાં તમારો બિઝનેસ તમે કરવાની પણ તરફ વધતા દેખાઈ રહ્યા છો મને. રેવતી નક્ષત્ર, જેમ મેં જણાવ્યું, કર્મ થઈ ગયા શનિ અને ધર્મ, આપણે રિલિજનની વાત કરી દઈએ, ગુરુની વાત કરી લઈએ, તે થઈ ગયા બૃહસ્પતિ, જેની તમારી રાશિ છે મીન રાશિ અને તેમાં બુધ. એટલે સ્ટેબિલિટી પણ કહી દઉં છું, કમ્યુનિકેશનની પણ વાત કરી લઉં છું. બિઝનેસમાં આગળ વધતા જોશો. આ સમયમાં તમે જોશો કે શનિ તમારા લગ્નમાં બેઠા છે અને તમારી તેમની દ્રષ્ટિઓ જોશો. 3rd દ્રષ્ટિ, 7th દ્રષ્ટિ અને શનિની થઈ ગઈ 10મી દ્રષ્ટિ. 3rd દ્રષ્ટિની તરફ જોશો તમે પરાક્રમ, એટલે કે તમે હવે તમારા કામમાં એક્શન લેતા દેખાશો. આ એવો સમય આવી ગયો છે જે તમારા બિઝનેસ માટે પણ બહુ સારો છે. તમે તમારી લાઈફના મોટા ડિસિઝન લેતા પણ દેખાશો. શનિની બીજી દ્રષ્ટિ જે તમારા 7મ ભાવમાં પડી રહી છે. હવે આ એવું થઈ ગયું કે તમે પોતાની જાતને તો બદલી રહ્યા છો, તમે સામેવાળાને પણ બદલી દેશો. સામેવાળો એટલો વિવશ થઈ જશે, કાં તો તમારા એકોર્ડિંગ ચાલશે અથવા તમારા
તમારા જીવનથી દૂર ચાલ્યો જશે. તમે બિઝનેસમાં પાર્ટનરશિપ કરતા આવતા હતા. તમારો પાર્ટનર તમને બહુ વધારે મોલેસ્ટેટ કરતો આવતો હતો. તમને નોકરની જેમ ટ્રીટ કરતો હતો. તમને મળવાપાત્ર માન સન્માન નહોતું મળી રહ્યું. હવે તે દિવસો ગયા. હવે તે દિવસ હશે જે સમયે પોતાના હકને તમે ઉજાગર કરતા જોશો. પોતાની એનર્જીઝને, જે તમારી પોતાની વસ્તુ છે, તેને છોડશો નહીં. તે વસ્તુ તમને મળીને રહેશે. લોકો હેરાન થઈ જશે કે યાર, આ માણસ તો એવો છે જ નહીં. આ માણસમાં આવા ફેરફાર કેવી રીતે આવી ગયા? ઠીક છે ને, બદલાઈ ગઈ છે હવા, બદલાઈ ગયા છીએ આપણે. હવે પોતાની જાતને બદલી લો, નહીં તો બહુ મળવાના છે ગમ. આ તૈયાર રાખજો. હવે આ એવો સમય છે કે શનિના તોફાનમાં બધાના બધા તણાઈ જશે. જે તમારું ખરાબ કરવાનું વિચારશે ને, તે પોતે માટીમાં મળી જશે. આ એવો સમય છે જે સમયમાં જો તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરો છો તો આ સમયે ફોરેન ક્લાયન્ટ્સથી તમને સારું કામ મળતું દેખાશે. તમારી વડીલોપાર્જિત પ્રોપર્ટીમાં પણ તમને સારો ફાયદો થતો દેખાશે. આ સમયમાં જોબથી બિઝનેસમાં તમે સ્વિચ કરતા દેખાશો. ઇવન તમારો આ એવો સમય છે જેમાં તમારી બહુ ટાઈમથી પ્રમોશન પેન્ડિંગ ચાલતી આવતી હતી. જેમ મેં જણાવ્યું કે જો તમે ઓનેસ્ટી સાથે જીવન જીવી રહ્યા હતા, પોતાના કર્મોને, પોતાના ધર્મને પ્રોપર રીતે નિભાવતા આગળ ચાલી રહ્યા હતા, સાત્વિક રહેતા ચાલી રહ્યા હતા, તો તમે જોજો આગળ સમયમાં શનિ હવે તમને પૂરો ફળ, તમારા જૂના કર્મોનો ચેપ્ટર તેમણે બંધ કરી દીધો. હવે પૂરું ફળ નક્ષત્રમાં, રેવતી નક્ષત્રમાં જતા તમે જોશો કે તમને પૂરો ફળ મળતું દેખાશે. સ્ટેબિલિટી મળતી દેખાશે. ગ્રોથ મળતી દેખાશે. નેક્સ્ટ લેવલ પર તમે જતા દેખાશો. આ એવો સમય છે જે 1.5 વર્ષથી ડિપ્રેશન હતું તમારું. તમારા ભાઈઓની તરફથી, બહેનોની તરફથી, પરિવારની તરફથી તમને તુચ્છ સમજવામાં આવતા હતા. એક તમને ફક્ત એક મની બેંક, પિગી બેંક સમજવામાં આવતા હતા. એક તો હોય છે જવાબદારી. હું ફરી રિપીટ કરી રહ્યો છું, આ વાતને સમજજો. અને એક હોય છે કે બસ યાર, એક જેમ હોય છે ને કે એક હન્ટર માર્યો અને આનાથી કંઈક ને કંઈક કાઢી લીધું. હવે તે નીકળી ગયો સમય. તમારા પોતાના તમને સપોર્ટ કરશે અથવા તમારા પોતાના જે મોહરું પોતાનું તે કરે છે તેઓ તમારાથી દૂર થતા પણ દેખાશે, અથવા તમે પોતે દૂર થઈ જશો. હવે જૂની કંઈક ને કંઈક એવી એન્ટ્રીઝ તમારા જીવનમાં નવા લોકોની કે જૂના લોકોની થશે જે ખરેખર જ તમારા કાબિલ છે. તમારા વાઈફ થઈ ગયા, તમારા પાર્ટનર, તમારા હસબન્ડ થઈ ગયા. કાં તો તેઓ તમારા માટે બદલશે પોતાની જાતને, અથવા પછી તેઓ તમારી લાઈફથી બિલકુલ દૂર જતા પણ દેખાઈ શકે છે. આમાં કોઈ ખોટી વાત હું નથી કરી રહ્યો. આ તમે નોટ કરી લેજો વાત. ઓફિસમાં તમારું માન સન્માન વધશે. પોલિટિક્સ જે તમારી થઈ રહી હતી ઓફિસમાં, તેનાથી પણ તમને નિજાત મળતી દેખાશે. હવે તમારી કદરને ઓળખતા લોકો દેખાશે. જૂના, જેમ મેં જણાવ્યું ને, આ સમયમાં તમે જોજો જે તમે જૂનો બોજા ઉઠાવતા આવતા હતા તે બોજાનો થઈ ગયો ડી એન્ડ. હવે તમારો જે પોતાનો છે તેને તમને સપોર્ટ કરવો જ પડશે. અને આ મારી વાત નોટ કરી લેજો. આના લક્ષણો અત્યારે દેખાવાના શરૂ પણ થઈ ગયા છે. કમેન્ટ સેક્શનમાં જણાવજો કયા કયા લોકો સાથે આ વસ્તુ થતી આવી રહી છે. હવે એક વાત બીજી છે. જો આમ તો શું હોય છે કે તમારા 12મા હાઉસ એટલે કે મીનમાં જ્યારે પણ બુધ આવે છે તો નીચના થઈ જાય છે. લોકોએ બહુ નીચ હરકતો કરી તમારા જીવનમાં. તમારી એક અચ્છાઈ એ છે કે તમે ક્યારે પણ લોકોની જેમ નીચ ન થયા. તમે ક્યારે પણ તેમના સ્તર પર જઈને તેમનાથી બદલો લેવાની ભાવના ક્યારે રાખી નહીં. એટલા માટે તમે લોકોએ જીવનમાં બહુ ઠોકડો ખાધી. એટલા માટે તમારા જીવનમાં રડવાનું ધોવાનું ચાલતું જ રહ્યું. હવે તે વસ્તુનો પણ બિલકુલ ડી એન્ડ થતો દેખાશે. પ્રેક્ટિકલ ગેઇન કરતા દેખાશો. જીવનને હવે નવા ચશ્માથી જોવાનું શરૂ કરશો તમે, જેનો તમારા જીવનમાં સારો પ્રભાવ મળતો દેખાશે. એક ઉપાયની જો હું વાત કરું, મારી પાસે બહુ પ્રકારની કન્સલ્ટેશન્સ આવે છે. મીન રાશિથી લઈને હું કહું છું મેષથી લઈને મીન સુધી દરેક માણસની જિંદગી ડિફરન્ટ છે. દરેકની કુંડળી કંઈક ને કંઈક અલગ કહે છે. મીન રાશિના જાતકો જો પોતાના જીવનનું પૂરું વિશ્લેષણ કરાવવા માંગો છો, હેલ્થ, રિલેશનશિપ, કરિયર, મની, તમે ઈચ્છો છો કે પૂરું માર્ગદર્શન થઈ જાય, તો તમે પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી એકવાર જો ચાહો તો કુંડળી સેશન, પેડ કેશ સેશન મારી પાસેથી બુક કરવા માંગો તો કરી શકો છો. આગળના જીવનમાં તમારા જીવનમાં શું સારું થઈ શકે છે, શું કરિયર તમારા માટે બન્યા છે, તે તમને માર્ગદર્શન તમારું પૂરું પેડ સેશન થ્રુ થઈ જશે. તમે ચાહો તો કમેન્ટ સેક્શનમાં પણ પોતાની પ્રોબ્લેમ્સ લખી શકો છો, જેનો ઉચિત સમાધાન જો થઈ શક્યું તો હું જરૂર કરીશ. પણ જે કોઈ પેડ સમાધાન હશે તે તો પછી તમને સેશનમાં જ જણાવવામાં આવશે. નવા ઘરની ઓપનિંગ કરવા જઈ રહ્યા છો, જૂના ઘરમાં બહુ પરિવાર પૂરો ડિસ્ટર્બ છે તમારો, જો તમે ઘરની વાસ્તુની કન્સલ્ટેશન કરાવવા માંગો છો તો તે પણ તમે ચાહો તો કરાવી શકો છો. ભરે કોઈ પણ દેશમાં, કોઈ પણ જગ્યામાં બેઠા હો, દરેક જગ્યામાં બેઠા પોતાના ઘરને, પોતાની એનર્જીઝને બદલવાની તમે ક્ષમતા રાખો છો. બસ એક સ્ટેપ, એક ફોન કોલ કે એક વોટ્સએપ દૂર છું હું તમારાથી. હવે વાત કરીએ કે તમને ઉપાય.
રાત્રે સૂતા પહેલાં તમારે પોતાના પગ બિલકુલ ધોઈને સૂવાનું છે, જે મરજી થઈ જાય. આનાથી તમારે બિલકુલ એવું નથી કરવાનું. સૂર્યોદયથી ઉઠતા પહેલાંની તમારે આદત પાડવી પડશે. જીમ નથી જતા તો જીમ જવાનું કામ શરૂ કરો, અથવા પછી ઓછામાં ઓછું વોકિંગ અથવા પછી ઓછામાં ઓછું રનિંગ જરૂર કરો, જેથી તમારી બોડીમાંથી પરસેવો નીકળવાનું શરૂ થઈ જાય. બીજી વસ્તુ, આ દિવસોમાં કાળા કપડાથી થોડું પોતાની જાતને દૂર રાખજો. રાત્રે સૂતા પહેલાં પોતાના બેડરૂમમાં તમારે ખાસ કરીને કપૂરનો નાનો ટુકડો, જેને આપણે કહીએ છીએ ટુકડો, સળગાવવો જરૂરી છે તમારા માટે, બહુ વધારે. આ થઈ શકે તો જ્યારે સવારે પોતાના કામમાં જ્યારે નીકળો છો તો સવારે મોઢામાં ઇલાયચી નાખી લો. આ બહુ પ્યારી તમારા માટે રહેશે. થર્સડે તમારે હળદરવાળા પાણીથી નાહવું જોઈએ. આ તમારા માટે બહુ સારું રહેશે. સ્પેશિયલી ઓન સેટરડેઝ કાળું મીઠું સિંધવ મીઠા સાથે બાથ તમારે લેવાની છે. આ બોલતા કે તમારી બોડીની બધી નેગેટિવિટી, બધી બ્લોકેજીસ પાણી સાથે વહી ગઈ છે. આ તમે ઉપાય કરો અને ડેલી બેસિસ ઉપર મારી વાત નોટ કરી લો. 31 દિવસ આ વસ્તુ જરૂર કરજો અને મને ફરક જણાવજો. ડેલી શનિ ચાલીસા, જ્યારે પણ કામ પર નીકળો છો સૌથી પહેલાં શનિ ચાલીસા વાંચીને તમે ઘરથી નીકળશો. ઓનેસ્ટી સાથે જીવન જીવતા આવ્યા છો, જીવો. કોઈ બીજાની તરફ પોતાની એનર્જીઝને ખરાબ ન કરો. પોતાનું જીવન અર્જુન જેમ બિલકુલ માછલીની આંખ તરફ તેનું ધ્યાન હતું, તે જ તરફ તમારે પોતાના ગોલ તરફ ધ્યાન આપવાનું છે. પોતાનું, જેમ આપણે પંજાબીમાં કહીએ છીએ, ફુદ્દું નથી ખેંચાવાનું. વગર કારણે કોઈનાથી પોતાનું મોલેસ્ટેશન નથી કરાવવાનું. વગર કારણે કોઈનાથી બેઇજ્જતી નથી કરાવવાની. અને એમ પણ હવે તે કરશો પણ નહીં તમે. જો તમે પોતાની જાતને ન બદલી તો શનિ તમને બદલી દેશે. શનિના તોફાનમાં તિત્તર-બિત્તર થઈ જશો તમે, જો તમે ન બદલાયા તો. આ સમય છે બદલાવનો. મોટા બદલાવનો સમય આવી ગયો છે. જરૂર તમે આગળ બદલાશો. તમારા જીવનમાં બહુ સરસ પ્રભાવ મળતા જોઈ રહ્યો છું. બિલકુલ શનિ કર્મોનો હિસાબ કરશે. હિસાબ કર્મોનો જ્યારે થશે ને, હવે જેટલા પણ તમે ઇમોશનલ ટ્રોમાથી તમે પસાર થયા છો, હવે તે જગ્યાથી આગળ વધતા દેખાશો. વિડીયો તમને કેવી લાગી, કેવી ન લાગી, કમેન્ટ સેક્શનમાં જણાવજો. વિડીયોને પ્રેમની સાથે શેર જરૂર કરી દેજો, કારણ કે પ્રેમ આમને સામને બરાબર મળતો રહે તો સારું લાગે છે. હવે જ્યારે પણ તમને કોઈ રેમેડીઝ મળે છે, કારણ કે તમે ક્યારે પણ કોઈનાથી ઉધારા પૈસા, ઉધારી બ્લેસિંગ્સ બિલકુલ ના લો. બરાબરમાં કંઈક ને કંઈક કરતા રહો. જો તમને વિડીયો સારી લાગી હોય તો ભલે 10 રૂપિયાનો પ્રસાદ જ સાચો, મંદિરમાં જઈને જરૂર મારા નામનો ચઢાવી દેજો કે બ્લેસિંગ્સમાં યાદ લાગજો, આ જ મારા માટે બહુ છે. પહેલીવાર જો પાર્થ ગઢવી ચેનલથી જોડાયા છો, સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. મારી કોઈ પણ વાત જો તમને દિલથી કોઈ ખરાબ લાગી ગઈ હોય તો ભૂલચૂક માફ. શનિદેવ જ્યારે પણ કોઈ રાશિ પર પોતાની પકડ મજબૂત કરે છે, ત્યારે શરૂઆતમાં આપણને એવું લાગે છે કે બધું જ લૂંટાઈ ગયું, પણ વાસ્તવમાં તેઓ નકામી વસ્તુઓ અને મતલબી લોકોને આપણા જીવનમાંથી ફિલ્ટર કરી રહ્યા હોય છે. મીન રાશિના જાતકો, આજે 18 મે પછીનો સમય છે એ માત્ર બદલાવનો નથી, પણ તમારા પુનર્જન્મ જેવો છે. તમે અત્યાર સુધી જે અંધકાર જોયો છે, જે એકલતા અનુભવી છે, એ અંધકાર હવે છત તોડીને પ્રકાશમાં બદલાવાનો છે. તમારી કુંડળીના ગ્રહો હવે એવી ચાલ ચાલી રહ્યા છે કે જે લોકો તમને કાલ સુધી નબળા સમજતા હતા, જેઓ તમારી ભાવનાઓ સાથે રમત રમતા હતા, તેઓ હવે તમારો પ્રભાવ જોઈને પોતાની જગ્યા બદલવા પર મજબૂર થઈ જશે. તમારી રાશિનો સ્વામી ગુરુ છે, જે તમને જ્ઞાન અને ગંભીરતા આપે છે. પણ જ્યારે આ જ જ્ઞાનની સાથે શનિનું કર્મ જોડાય છે, ત્યારે એક અત્યંત શક્તિશાળી યોગ બને છે. આ યોગ તમને માનસિક રીતે એટલા મજબૂત બનાવશે કે હવે કોઈની તાકાત નથી કે તમને પોતાની આંગળીઓ પર નચાવી શકે કે તમારો ઉપયોગ કરીને ફેંકી શકે. તમે ઘણીવાર રાત્રે જાગીને વિચાર્યું હશે કે મેં કોઈનું શું બગાડ્યું છે કે મારી સાથે જ આવું થાય છે. મેં તો હંમેશા સામેવાળાનું સારું જ ઈચ્છ્યું છે, તો મને બદલામાં માત્ર આંસુ અને દગો જ કેમ મળ્યો? પણ હવે શનિદેવ કહી રહ્યા છે કે બસ, હવે એ હિસાબ પૂરો થયો. રેવતી નક્ષત્રમાં શનિનું ભ્રમણ તમારા આત્મવિશ્વાસને એક નવી ઊંચાઈ પર લઈ જશે. હવે તમારા અવાજમાં એક એવી ધ્રુજારી નહીં, પણ એક એવી મક્કમતા હશે કે ઓફિસ હોય, વ્યાપાર હોય કે પરિવાર હોય, લોકો તમારી વાતને કાપી નહીં શકે. વ્યાપારના ક્ષેત્રમાં જે લોકો લાંબા સમયથી નવી તકોની રાહ જોઈ રહ્યા હતા, જેમના પૈસા ક્યાંક અટવાયેલા હતા અથવા જેમને પાર્ટનરશિપમાં દગો મળ્યો હતો, તેમના માટે હવે ન્યાયના દ્વાર ખુલશે. નવો ધંધો શરૂ કરવા માટેના વિચારો જે અત્યાર સુધી માત્ર મગજમાં જ હતા, તે હવે વાસ્તવિકતામાં બદલાતા દેખાશે. આ સમયગાળામાં તમને અચાનક એવા લોકોનો સાથ મળી શકે છે, જેઓ તમારા કરિયરને એક નવો વળાંક આપશે અને તમને આર્થિક રીતે સદ્ધર બનાવવામાં મદદરૂપ સાબિત થશે.
બીજી બાજુ તમારા સ્વાસ્થ્યની જો વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી જે માનસિક તણાવના કારણે નાની મોટી શારીરિક સમસ્યાઓ તમને ઘેરી રહી હતી, અનિદ્રાની તકલીફ હતી કે સતત બેચેની રહ્યા કરતી હતી, તેમાં પણ હવે 18 મે પછી મોટો સુધારો જોવા મળશે. તમારું મન શાંત થવા લાગશે અને જેમ જેમ મનમાંથી નકારાત્મક વિચારો દૂર થશે તેમ તેમ તમારી શારીરિક ઊર્જા પણ બમણી થઈ જશે. તમે હવે વધારે એક્ટિવ અનુભવશો અને તમારા રોજિંદા કામો જે પહેલાં બોજ લાગતા હતા તે હવે તમે ઉત્સાહપૂર્વક પૂરા કરશો. આ ઊર્જાનો સાચો ઉપયોગ કરવા માટે તમારે પણ થોડી મહેનત કરવી પડશે. જે ઉપાયો તમને જણાવ્યા છે તેને પૂરી શ્રદ્ધા સાથે ચાલુ રાખજો, કારણ કે ગ્રહોની કૃપા ત્યારે જ પૂરેપૂરી મળે છે જ્યારે આપણી દિનચર્યા અને આપણા કર્મો પણ શુદ્ધ અને સાત્વિક હોય. તમારા સામાજિક જીવનમાં પણ એક મોટો ફેરફાર એ આવશે કે કાલ સુધી જે મિત્રો કે સંબંધીઓ તમારી પીઠ પાછળ તમારી વાતો કરતા હતા, તમારી મજાક ઉડાવતા હતા, તેઓ હવે પોતાની ગરજ પૂરી કરવા માટે તમારી સામે હાથ જોડતા દેખાશે. પણ હવે તમે પહેલા જેવા ભોળા નથી રહેવાના. શનિદેવ તમને વિવેક બુદ્ધિ આપી ચૂક્યા છે કે કોના પર કેટલો ભરોસો કરવો અને કોને કઈ જગ્યાએ રોકી દેવા. સંબંધોની આ માયાજાળમાંથી બહાર નીકળીને હવે તમે પોતાના લક્ષ્ય તરફ એટલી ઝડપથી આગળ વધશો કે દુનિયા જોતી રહી જશે. ઓફિસમાં જે લોકો તમારી ક્રેડિટ લઈ જતા હતા, જે બોસ તમારી મહેનતને નજરઅંદાજ કરતો હતો, ત્યાં હવે તમારી ક્ષમતા સાબિત કરવાનો મોકો મળશે. તમને કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે અથવા કોઈ એવી જવાબદારી સોંપવામાં આવી શકે છે જે તમારી સત્તા અને પદમાં બંનેમાં વધારો કરશે. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી હું તમને એ જ કહેવા માંગુ છું કે આ સમય ગભરાવાનો નથી, પણ તમારી અંદર છુપાયેલા એ સિંહને જગાડવાનો છે જેને પરિસ્થિતિઓએ અત્યાર સુધી દબાવી રાખ્યો હતો. તમારી સહનશીલતા તમારી નબળાઈ નહોતી, એ તમારી શક્તિ હતી અને હવે એ શક્તિ જ તમારું હથિયાર બનશે. ગ્રહોની આ પ્લેસમેન્ટ દર્શાવે છે કે આવનારા દિવસોમાં તમારી આસપાસનું વાતાવરણ એટલું સકારાત્મક થઈ જશે કે તમને પોતાને નવાઈ લાગશે કે જે મુશ્કેલીઓ પહેલાં પહાડ જેવી લાગતી હતી તે હવે પાણીના પરપોટાની જેમ ગાયબ થઈ રહી છે. પૈસાની જે તકલીફના કારણે તમારા ઘણા કામો અટકેલા હતા, તે આર્થિક તંગી પણ હવે ધીમે ધીમે દૂર થવાના માર્ગો ખુલશે. ક્યાંકથી અણધારી આવક થવાના કે જૂનું દેવું પૂરું થવાના મજબૂત યોગ બની રહ્યા છે, જેનાથી તમારા મનનો મોટો બોજો હળવો થઈ જશે. સાથે જે ગેરસમજો ઊભી થઈ હતી તેમાં હવે ધીમે ધીમે બરફ ઓગળવા લાગશે. સામેવાળી વ્યક્તિને પણ પોતાની ભૂલનો અહેસાસ થવા લાગશે કે તેમણે એક સાચા અને ઈમાનદાર માણસને દુભાવ્યો છે. મીન રાશિના જાતકો, તમારી સૌથી મોટી ખૂબી જે છે કે તમે વેરભાવ નથી રાખતા અને આ જ ગુણ તમને બીજા બધાથી અલગ અને શ્રેષ્ઠ બનાવે છે. ઈશ્વર પણ એવા જ લોકોની પરીક્ષા લે છે જેઓ તેને સહન કરવાની તાકાત રાખતા હોય, અને તમે એ પરીક્ષામાંથી હવે પાસ થઈને બહાર નીકળી રહ્યા છો. આ બદલાતી હવાની સાથે તમારે પણ વહેવું પડશે. જૂની યાદો, જૂના જખમો અને જે લોકોએ તમને દર્દ આપ્યું છે તેમને ભૂતકાળમાં જ છોડીને વર્તમાનમાં જીવવાનું શરૂ કરવું પડશે. જેમ જેમ દિવસો આગળ વધશે તેમ તેમ તમે જોશો કે તમારી નિર્ણય લેવાની ક્ષમતા એટલી સચોટ બનતી જશે કે તમે જે પણ કામમાં હાથ નાખશો તેમાં તમને સફળતા મળવાની શક્યતાઓ વધી જશે. લાંબી મુસાફરીના પણ યોગ બની રહ્યા છે, જે કદાચ તમારા વ્યાપાર કે કરિયરના કામથી હોઈ શકે છે, અને આ મુસાફરી તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. વિદેશથી જોડાયેલા કામો, ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યાપાર કે મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કરતા જાતકો માટે આ સોનેરી સમયની શરૂઆત કહી શકાય. તમારા આઈડિયાઝને હવે લોકો માન્યતા આપશે અને તમારા મેનેજમેન્ટના વખાણ થશે. તમારી અંદર એક અદ્ભુત આકર્ષણ ઊભું થવા જઈ રહ્યું છે, જેના કારણે લોકો તમારી તરફ ખેંચાશે અને તમારી સલાહ લેવા માટે ઉત્સુક રહેશે. કુંડળીના અન્ય ગ્રહો પણ હવે શનિદેવને સપોર્ટ કરી રહ્યા છે, જેના કારણે ભાગ્યનો સાથ તમને પૂરેપૂરો મળવાનો છે. જે કામોમાં અત્યાર સુધી છેલ્લી ઘડીએ વિઘ્નો આવતા હતા તે કામો હવે કોઈ પણ અડચણ વગર પૂરા થવા લાગશે. કોર્ટ કચેરીના કોઈ મામલાઓ ચાલી રહ્યા હોય કે કોઈ મિલકતનો વિવાદ હોય, તેમાં પણ હવે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં વળતી દેખાશે. આ સમય તમારા જીવનનો એક એવો ગોલ્ડન પીરિયડ સાબિત થઈ શકે છે જેની તમે વર્ષોથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. એટલે જરાય પણ આળસ રાખ્યા વગર અને મનમાંથી નકારાત્મકતાને સંપૂર્ણપણે દૂર કરીને પૂરી તાકાત સાથે તમારા લક્ષ્ય પાછળ લાગી જાઓ. શનિદેવ કહી રહ્યા છે કે મહેનત તમારી હશે અને ફળ આપવાની જવાબદારી મારી રહેશે, અને આ ફળ એવું હશે જે તમારી આવનારી પેઢીઓ પણ યાદ રાખશે. શનિદેવની આ મહાચાલ અને રેવતી નક્ષત્રના આ પરિવર્તનને સમજવા માટે આપણે થોડું ઇતિહાસના પાનાઓમાં પણ ઉતરવું પડશે. મીન રાશિના જાતકો, જ્યોતિષીય ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ શનિદેવ કોઈ રાશિના અંતિમ નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે પૃથ્વી પર અને માનવ જીવનમાં એક બહુ મોટો ઐતિહાસિક બદલાવ આવે છે.
ઇતિહાસમાં જ્યારે પણ આવી ગ્રહદશા બની છે ત્યારે મોટા મોટા સામ્રાજ્ય પલટાયા છે અને જે લોકોને સમાજ સાવ નબળા કે કચડાયેલા સમજતો હતો તે લોકો ઇતિહાસ રચીને રાજા સમાન બેઠા છે. આ જ ન્યાયનો શાશ્વત નિયમ છે જે શનિદેવ સદીઓથી ચલાવતા આવ્યા છે. તમે કદાચ ઇતિહાસના એ પાત્ર જેવા છો જેણે હંમેશા પડદા પાછળ રહીને આખા પરિવાર અને સમાજની સેનાને સંભાળી છે. જેમ ઇતિહાસમાં એવા કેટલાય યોદ્ધાઓ અને મહાપુરુષો થઈ ગયા જેમણે ક્યારેય કીર્તિ કે વાહવાહીની ઈચ્છા વગર પોતાનું બધું જ હોમી દીધું, પણ બદલામાં તેમને માત્ર ઉપેક્ષા અને તિરસ્કાર જ મળ્યો. મહાભારતના ઇતિહાસ તરફ નજર કરીએ તો કર્ણની સ્થિતિ પણ કંઈક આવી જ હતી. બધા માટે બધું જ કર્યું, દરેક મોરચે પોતાની જાતને સાબિત કરી, છતાં આખી જિંદગી માત્ર અપમાન અને કટાક્ષ સહન કરવા પડ્યા. મીન રાશિના જાતકોએ પણ છેલ્લા 1.5-2 વર્ષમાં પોતાના જીવનમાં બરાબર આ જ પ્રકારનો માનસિક ઇતિહાસ ભોગવ્યો છે, જ્યાં તમારી કદર કરવાવાળું કોઈ નહોતું. પણ ઇતિહાસ હંમેશા એક સરખો નથી રહેતો. સમયનું ચક્ર ફરે છે અને જ્યારે શનિદેવ ન્યાયની આખરી અદાલત લગાવીને બેસે છે ત્યારે સત્તા પલટાય છે. 18 મે પછીનો આ સમય તમારા માટે એવો જ એક ઐતિહાસિક વળાંક સાબિત થવાનો છે. જેમ સદીઓ પહેલા કોઈ રાજા પોતાના હારેલા રાજ્યને ફરી બેઠું કરવા માટે પૂરી તાકાતથી આક્રમણ કરે અને વિજય મેળવે, બરાબર એ જ યોદ્ધા જેવી એનર્જી હવે તમારી અંદર પ્રગટશે. આ કોઈ સામાન્ય ફેરફાર નથી. આ એક એવો સમય છે જ્યાં તમારું ભાગ્ય ખુદ પોતાના હાથે તમારો નવો ઇતિહાસ લખવા જઈ રહ્યું છે. વ્યાપારના ક્ષેત્રમાં પણ જેવી રીતે જૂના જમાનામાં વેપારીઓ દરિયાઈ માર્ગે અજાણ્યા પ્રદેશોમાં જઈને પોતાનું નવું સામ્રાજ્ય સ્થાપતા હતા, તેવો જ સાહસિક અને નફાકારક સમય હવે તમારા ઉદ્યોગ ધંધા માટે શરૂ થઈ રહ્યો છે. જો આપણે પ્રાચીન જ્યોતિષીય ઇતિહાસના ગ્રંથોની વાત કરીએ તો મીન રાશિને મોક્ષની રાશિ અને 1000 ગુરુઓની કૃપા મેળવનારી દિવ્ય રાશિ કહેવામાં આવી છે. ઇતિહાસમાં જેટલા પણ મોટા સંતો, મહાપુરુષો કે જ્ઞાની આત્માઓ થઈ ગયા જેમણે દુનિયાને એક નવી દિશા આપી, તેમની કુંડળીઓમાં મીન રાશિ અને શનિની આવી પ્લેસમેન્ટનું બહુ મોટું યોગદાન રહ્યું છે. એટલે જ તમારી સાથે જે વીતી રહ્યું છે, જે માનસિક મંથન ચાલી રહ્યું છે, તે કોઈ સામાન્ય ઘટના નથી, પણ ઈશ્વરીય યોજનાનો એક ભાગ છે. તમારી સહનશક્તિની પરીક્ષા હવે પૂરી થઈ છે અને ઇતિહાસમાં જેમ કોઈ રત્નને 100 વાર તપાવ્યા પછી જ તેની અસલી ચમક બહાર આવે છે, તેમ શનિદેવે તમને તપાવીને શુદ્ધ સોના જેવા બનાવી દીધા છે. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી હું તમને એ ઇતિહાસની યાદ અપાવવા માંગુ છું કે વિજય હંમેશા સત્ય અને ધર્મનો જ થાય છે. તમે ભલે અત્યાર સુધી મૂંગા મોઢે બધું સહન કર્યું હોય, ભલે પોતાના જ રૂમમાં એકલા બેસીને આંસુ વહાવ્યા હોય, પણ એ એક આંસુનો હિસાબ શનિદેવ પાસે નોંધાયેલો છે. જેમ ઇતિહાસમાં અન્યાય કરનારાઓનો અંત નિશ્ચિત હતો, તેમ તમારી સાથે જે લોકોએ છળ કપટ કર્યું છે, જે સંબંધોએ તમને માત્ર મોહરાની જેમ વાપર્યા છે, તેમનો પરાજય હવે પ્રકૃતિ પોતે કરશે. તમારે કોઈની સાથે વેર વાળવા જવાની જરૂર નથી. સમય પોતે એવો બદલાશે કે જે લોકો તમારી ખિલ્લી ઉડાવતા હતા તેઓ જ ઇતિહાસના સાક્ષી બનીને તમારી સફળતાના વખાણ કરતા જોવા મળશે. આ ઐતિહાસિક સમયગાળામાં તમારી વિચારસરણી પણ રાજાશાહી જેવી ગંભીર અને દ્રઢ બનશે. તમે હવે નાની નાની વાતોમાં અટવાઈ જવાને બદલે લાંબા ગાળાના આયોજનો કરશો. જેમ કોઈ ચતુર શાસક પોતાના રાજ્યની સીમાઓ વધારે છે, તેમ તમે તમારા જ્ઞાન, વ્યાપાર અને આર્થિક સામ્રાજ્યનો વિસ્તાર કરશો. કુંડળીના ગ્રહોનો આ અદ્ભુત સંયોગ દર્શાવે છે કે આવનારા દિવસોમાં તમારી આસપાસ એવી પરિસ્થિતિઓનું નિર્માણ થશે જે તમારા જીવનની અત્યાર સુધીની સૌથી મોટી અને યાદગાર જીત સાબિત થશે. વડવાઓની મિલકતના વિવાદો હોય કે વર્ષો જૂની અટકેલી અપેક્ષાઓ હોય, એ બધું જ હવે ઉકેલાવા તરફ આગળ વધશે અને આ સમય તમારા જીવનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. શાસ્ત્રોમાં એક બહુ પવિત્ર અને પ્રચલિત કથા છે કે જ્યારે સૃષ્ટિના અંતે મહાપ્રલય આવ્યો ત્યારે ચારે તરફ માત્ર અંધકાર અને પાણી જ પાણી હતું. એ સમયે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર સંસ્કૃતિના બીજને બચાવવા માટે પોતાનો સૌથી પહેલો અવતાર લીધો, જેને આપણી મત્સ્ય અવતાર એટલે કે માછલીનો અવતાર કહીએ છીએ. તમે જાણો છો કે મીન રાશિનું ચિહ્ન પણ 2 માછલીઓ જ છે. એ કથા અનુસાર મત્સ્ય ભગવાને રાજા સત્યવ્રતની હોડીને પ્રલયના ભયંકર તોફાન અને આંધી વચ્ચેથી બચાવીને સુરક્ષિત કિનારે પહોંચાડી હતી. બરાબર એ જ રીતે મીન રાશિના જાતકો છેલ્લા 1.5-2 વર્ષથી તમારા જીવનમાં પણ એક માનસિક પ્રલય અને ઇમોશનલ તોફાન ચાલી રહ્યું હતું. તમને એવું લાગતું હતું કે તમારી સંબંધોની, કરિયરની કે આત્મવિશ્વાસની હોડી હવે આ તોફાનમાં ડૂબી જશે. તમારા પોતાના લોકો જ વાવાઝોડા બનીને તમારી સામે ઊભા હતા અને તમને ડૂબાડવાનો પ્રયત્ન
પ્રયત્ન કરતા હતા. પણ આ જૂની કથા આપણને શીખવે છે કે મીન રાશિ પર હંમેશા એ નારાયણની, એ મત્સ્ય ભગવાનની અદૃશ્ય કૃપા હોય છે. શનિદેવ અત્યાર સુધી તમને એ તોફાનની વચ્ચે એટલા માટે રાખી રહ્યા હતા જેથી તમારા જૂના કર્મોનો હિસાબ અને જે પાપનો બોજો કુંડળીમાં હતો તે બળીને ખાખ થઈ જાય. બીજી એક પૌરાણિક કથા દેવરાજ ઇન્દ્ર અને શનિદેવના ન્યાય સાથે જોડાયેલી છે. એકવાર દેવરાજ ઇન્દ્રને પોતાના પદ અને વૈભવનું બહુ મોટું અભિમાન આવી ગયું હતું. તેઓ નાના અને ગરીબ સેવકોનો તિરસ્કાર કરવા લાગ્યા હતા. જ્યારે શનિદેવની દ્રષ્ટિ ઇન્દ્ર પર પડી ત્યારે તેમણે ઇન્દ્રનું બધું જ ઐશ્વર્ય છીનવી લીધું અને તેમને રાજમહેલમાંથી બહાર કાઢીને સામાન્ય માણસની જેમ ભટકતા કરી દીધા. ઇન્દ્રએ વર્ષો સુધી જંગલોમાં રહીને અપમાન સહન કર્યું, લોકોની વાતો સાંભળી અને એકલા બેસીને પોતાના અહંકારના આંસુ વહાવ્યા. જ્યારે ઇન્દ્રનો અહંકાર સંપૂર્ણપણે ઓગળી ગયો અને તેઓ અંદરથી એકદમ શુદ્ધ અને સાત્વિક બની ગયા, ત્યારે શનિદેવે તેમને ફરીથી બોલાવ્યા અને તેમનું સિંહાસન બમણી શક્તિ સાથે પાછું આપ્યું. મીન રાશિના જાતકો, તમારી કથા પણ આ ઇન્દ્ર જેવી જ છે. તમે કોઈ ગુન્હો નહોતો કર્યો, છતાં સમાજે અને તમારા નજીકના લોકોએ તમને જંગલ જેવી એકલતા આપી, તમારી લાગણીઓનો શિકાર કર્યો, જાનવરોથી બદતર વર્તન કર્યું. પણ શનિદેવનો નિયમ છે કે જે માણસ રડીને, હસીને કે ચૂપ રહીને પણ પોતાના કર્મોનો ભોગ ભોગવી લે છે અને ઈમાનદારીનો રસ્તો નથી છોડતો, શનિદેવ તેના પર રીઝે ત્યારે તેને રાજા બનાવી દે છે. 18 મેના રેવતી નક્ષત્રમાં જે શનિનું આ તોફાન આવી રહ્યું છે તે તમારા માટે પ્રલય નથી, પણ તમારા દુશ્મનો અને તમારો ઉપયોગ કરનારાઓ માટે પ્રલય છે. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી હું તમને એ જ જૂની કથાઓનો સાર સમજાવવા માંગુ છું કે ભગવાનના ઘરે મોડ છે પણ અંધેર નથી. જેમ મત્સ્ય ભગવાને છેલ્લે પ્રલયના પાણીને શાંત કરીને એક નવી અને સુંદર સૃષ્ટિની શરૂઆત કરી હતી, બરાબર એ જ રીતે શનિદેવ હવે તમારા જીવનના જૂના ચોપડા બંધ કરીને 18 મે પછી એક સોનેરી અને સુખદ પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છે. જે લોકોએ તમારો તિરસ્કાર કર્યો હતો તેઓ કથાના એ પાત્રો જેવા સાબિત થશે જેઓ માત્ર જોતા રહી ગયા અને વિજય સત્યનો જ થયો. હવે તમારો વારો છે. પોતાની જાતને ઓળખો અને આ નવા અવતાર માટે તૈયાર થઈ જાઓ. જાણે આપણે શનિદેવના આ મહાતુફાન અને રેવતી નક્ષત્રના પરિવર્તનને આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ ત્યારે આપણને આપણા પુરાણોમાં વર્ણવેલી નવગ્રહોની અને ભગવાન શિવના ન્યાયની એ પૌરાણિક કથા યાદ આવે છે. મીન રાશિના જાતકો, આ કથા અને ભગવાનનું સ્મરણ જ તમને એ શક્તિ આપશે જેનાથી તમે આ સમયગાળામાં વિજયી બનીને બહાર નીકળશો. પૌરાણિક કથા અનુસાર શનિદેવ જ્યારે બાળપણમાં હતા ત્યારે તેમણે પોતાના પિતા સૂર્યદેવના પ્રકોપ અને માતા છાયાના અપમાનને બહુ નજીકથી જોયું હતું. તેમણે નાનપણથી જ તિરસ્કાર અને ઉપેક્ષાનો એ ઇમોશનલ ટ્રોમા સહન કર્યો હતો જે આજે તમે સહન કરી રહ્યા છો. આ જ કારણે શનિદેવ વનરાજ જંગલોમાં ચાલ્યા ગયા અને તેમણે ભગવાન શિવની અત્યંત કઠોર તપસ્યા શરૂ કરી. વર્ષો સુધી ભૂખ્યા તરસ્યા રહીને, ટાઢ અને તડકો વેઠીને તેમણે માત્ર ભોળાનાથનું સ્મરણ કર્યું. જ્યારે ભગવાન શિવ પ્રગટ થયા ત્યારે શનિદેવે પોતાના માટે કોઈ ધન કે વૈભવ ન માંગ્યો, પણ તેમણે માંગ્યું કે હે પ્રભુ, મને સંસારમાં એવું સ્થાન આપો જ્યાં હું અન્યાય કરનારાઓને દંડ આપી શકું અને જે નિર્દોષ લોકો અપમાનિત થાય છે તેમને ન્યાય અપાવી શકું. ભગવાન શિવે પ્રસન્ન થઈને શનિદેવને ન્યાયાધીશ અને કર્મફળદાતાનું પદ આપ્યું. મીન રાશિના જાતકો, શનિદેવની આ કથા આપણને શીખવે છે કે જ્યારે આખી દુનિયા તમારી વિરુદ્ધ થઈ જાય, તમારા પોતાના લોકો જ તમારી ખિલ્લી ઉડાવવા લાગે, ત્યારે માત્ર ને માત્ર ભગવાનનું સ્મરણ જ તમારો સાચો સહારો બને છે. તમે પણ છેલ્લા કેટલાક સમયથી એ જ અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈ રહ્યા છો જેમાંથી ખુદ શનિદેવ પસાર થયા હતા. પણ હવે શનિદેવ એ જ ન્યાયની લાકડી લઈને 18 મે પછી તમારા જીવનમાં આવી રહ્યા છે. જેમણે તમારી સાથે અન્યાય કર્યો છે, જે લોકોએ તમને માત્ર પિગી બેંક સમજીને વાપર્યા છે, તેમનો ન્યાય હવે ખુદ શનિદેવ કરવાના છે. આ પવિત્ર સમયે તમારી રાશિના જાતકો માટે ભગવાનનું સ્મરણ કરવું એ સૌથી મોટું કવચ સાબિત થશે. મીન રાશિ એ દેવોના ગુરુ બૃહસ્પતિની રાશિ છે અને તમારી અંદર ભક્તિ અને સમર્પણનો ગુણ જન્મજાત હોય છે. જ્યારે તમે સવારે ઉઠીને ભગવાન વિષ્ણુના નારાયણ સ્વરૂપનું સ્મરણ કરો છો અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો છો, ત્યારે તમારી આસપાસ એક એવું દિવ્ય ઊર્જાનું ચક્ર બને છે જે શનિના તોફાનને પણ શાંત કરી દે છે. ભગવાનનું આ સ્મરણ તમને એ માનસિક શાંતિ આપશે જેની શોધમાં તમે કેટલાય સમયથી ભટકી રહ્યા છો. બીજી એક પૌરાણિક કથા અનુસાર જ્યારે લંકાપતિ રાવણે પોતાના અહંકારમાં આવીને બધા જ નવગ્રહોને પોતાના સિંહાસનના પાયા નીચે બંદી બનાવી લીધા હતા, ત્યારે શનિદેવે પણ એ કષ્ટ ચૂપચાપ સહન કર્યું હતું અને સતત પ્રભુ સ્મરણમાં લીન રહ્યા હતા.
જ્યારે ભગવાન હનુમાનજી લંકા પહોંચ્યા અને તેમને શનિદેવને મુક્ત કરાવ્યા ત્યારે શનિદેવે હનુમાનજીને વચન આપ્યું હતું કે જે પણ ભક્ત તમારું સ્મરણ કરશે અને રામ નામનો જપ કરશે તેના પર મારી 7.5 કે મહાદશા ક્યારેય અમંગળ ફળ નહીં આપે. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી હું તમને એ જ યાદ અપાવવા માંગુ છું કે આ 18 મે પછીના સમયગાળામાં તમારે રોજ રાત્રે સૂતા પહેલાં અને સવારે જાગીને પ્રભુના ચરણોમાં વંદન કરવાના છે. જ્યારે તમે શનિ ચાલીસાનો પાઠ કરો છો કે હનુમાન ચાલીસાનું સ્મરણ કરો છો ત્યારે તમારી અંદર એક અદ્ભુત હિંમતનો સંચાર થાય છે. ઈશ્વરનું સ્મરણ એ માત્ર પૂજાપાઠ નથી, પણ એ તમારી આત્માને પરમાત્મા સાથે જોડવાનું માધ્યમ છે. શનિદેવ કહી રહ્યા છે કે જે લોકોએ તમારા દિલ પર ઘા કર્યા છે તેમને તમે ભગવાનના ભરોસે છોડી દો. જ્યારે તમે બધું જ ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરી દેશો ત્યારે જગતનો નાથ તમારી હોડીને પાર ઉતારવા માટે ખુદ સારથી બનીને આવી જશે અને તમારા જીવનની દરેક નકારાત્મકતાને દૂર કરીને એક નવો, ભવ્ય અને તેજસ્વી અધ્યાય શરૂ કરશે. મીન રાશિના જાતકો, આ 18 મે પછીનો સમય તમારી જીવનની એ આખરી પંક્તિઓ જેવો છે જે આખી વાર્તાનો સાર બદલી નાખે છે. અત્યાર સુધી તમે જે ત્યાગ કર્યો, જે અપમાન પીધું અને જે એકલતા વેઠી, એ બધું જ પ્રકૃતિની અદાલતમાં વ્યાજ સાથે જમા થઈ રહ્યું હતું. શનિદેવ જ્યારે ન્યાય કરવા બેસે છે ત્યારે તેઓ માત્ર ભૂલોની સજા નથી આપતા, પણ જે નિર્દોષ છે, જે ઈમાનદાર છે, તેને એટલું બધું આપી દે છે કે દુનિયા હાથ જોડીને જોતી રહી જાય છે. કુંડળીના આ તમામ સંયોગો અને પુરાણોની કથાઓ આપણને એ જ શીખવે છે કે સમય ગમે તેટલો ક્રૂર હોય, જો તમારી અંદર ધર્મ, સત્ય અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જીવતી હશે તો શનિનું આ મહાતોફાન પણ તમારું કંઈ બગાડી નહીં શકે. ઉલટાનું આ આંધી તમારા જીવનના એ તમામ કચરાને, એ તમામ મતલબી લોકોને અને ખોટા સંબંધોના મોહરાઓને ઉખાડીને ફેંકી દેશે જેઓ તમારી પ્રગતિમાં આડખેલીરૂપ હતા. હવે તમારો સમય શરૂ થાય છે નવા વ્યાપારનો, નવી આશાનો, માન સન્માનનો અને એક એવા અજેય આત્મવિશ્વાસનો જેની રાહ તમે વર્ષોથી જોઈ રહ્યા હતા. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી હું તમને એ જ કહીશ કે તમારા મનમાંથી હવે એ જૂનો બોજો, એ ડિપ્રેશન અને ચિંતાઓ બિલકુલ હટાવી દો. પ્રભુના ચરણોમાં ધ્યાન ધરો, રોજ સવારે નવી ઊર્જા સાથે પોતાના લક્ષ્ય તરફ આગળ વધો અને યાદ રાખજો કે જગતનો નાથ હંમેશા તમારી સાથે છે. જો તમે સાચા હશો તો આખી સૃષ્ટિ તમને તમારો હક અપાવવા માટે મજબૂર થઈ જશે. પોતાની જાતને ઓળખો, બદલતી હવા સાથે પોતાના ભાગ્યનો નવો ઇતિહાસ લખો અને ખુશ રહો. જો તમને આ વિડીયો ગમ્યો હોય, તમારા દિલને સ્પર્શ્યો હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો, તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરજો અને જો ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતે નહીં, જેથી આવા જ માર્ગદર્શન તમને આગળ પણ મળતા રહે. કોમેન્ટ સેક્શનમાં પોતાની શ્રદ્ધા અચૂક પ્રગટ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.